હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે વિજ્ઞાનના ચોથા પ્રકરણમાંથી એક ખૂબ જ રસપ્રદ ટોપિક દહન વિશે વાત કરવાના છીએ. આપણે રોજ જે આગ જોઈએ છીએ એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ વિશ્લેષણ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી દ્વારા પ્રસ્તુત છે. તો ચાલો જરા પણ વાર લગાડ્યા વગર શરૂ કરીએ. એક વાત ક્યારેય નોટિસ કરી છે? આપણા રસોડામાં ગેસની જ્યોત ભૂરા રંગની હોય છે. જ્યારે આપણે મીણબત્તી સળગાવીએ તો એની જ્યોત પીળી હોય છે. આવું કેમ? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. તો આ રહસ્યને ઉકેલવા માટે સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ દહન એટલે કે કમ્બશન આખરે છે શું? જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ ને તો દહન એટલે કોઈપણ પદાર્થ જ્યારે ઓક્સિજનની હાજરીમાં સળગે અને તેમાંથી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય. આનો મતલબ એ થયો કે ઓક્સિજન વગર આગ શક્ય જ નથી. એ સૌથી જરૂરી ઘટક છે. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમીકરણોની મદદથી સમજીએ કે આગ પાછળનું કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર શું કહે છે. આ જુઓ, આ સૌથી બેઝિક પ્રક્રિયા છે. અહીં સી એટલે કાર્બન, જે કોલસામાં હોય છે, બરાબર? જ્યારે એ O2 એટલે કે આપણા શ્વાસમાં રહેલા ઓક્સિજન સાથે જોડાય છે, ત્યારે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. અને સાથે શું મળે? ગરમી અને પ્રકાશ. હવે આ સમીકરણ જુઓ. CH4 આ છે મિથેન. અરે આ એ જ ગેસ છે જે આપણા રસોડાના ગેસ સિલિન્ડરમાં હોય છે. જ્યારે એ સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બને છે. અને આ જ ઊર્જાથી આપણી રોટલી શેકાય છે અને ભોજન તૈયાર થાય છે. અને એવું નથી કે ખાલી મિથેન જ. ઇથેનોલ જેવા બીજા કેટલાય બળતણ પણ બસ આ જ રીતે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે. પેટર્ન તો એક જ જેવી છે. ઓકે, તો દહન તો સમજ્યા, પણ હવે એક નવો મજેદાર સવાલ. બધી વસ્તુઓ એકસરખી કેમ નથી સળગતી? કેમ કેટલીક વસ્તુઓમાંથી જ્યોત નીકળે છે અને કેટલીક, જેમ કે કોલસો, એ તો બસ લાલચોળ અંગારાની જેમ તપે છે? આવું કેમ? ચાલો શોધીએ. આનો જવાબ એકદમ સિમ્પલ છે. જે પદાર્થો સળગતી વખતે વાયુ એટલે કે ગેસમાં ફેરવાય છે ને, બસ એ જ જ્યોત આપે છે. જેમ કે મીણબત્તી, એમાં મીણ પહેલાં પીઘળે છે, પછી એની વરાળ બને છે અને એ વરાળ સળગે છે એટલે આપણને જ્યોત દેખાય. જ્યારે કોલસો એ ઘન પદાર્થ છે, એ સીધો જ ગરમ થઈને તપવા માંડે છે, એ ગેસ નથી બનતો. વાહ! તો હવે આપણી પાસે બધા ટુકડાઓ ભેગા થઈ ગયા છે. હવે આપણે તૈયાર છીએ આપણા મુખ્ય સવાલનો જવાબ આપવા માટે. પેલી ભૂરી અને પીળી જ્યોતનું રહસ્ય હવે ખુલવા જઈ રહ્યું છે. આ એક નાનકડો પ્રયોગ જુઓ. જ્યારે આપણે બર્નરનું હવાનું છિદ્ર ખુલ્લું રાખીએ છીએ, એટલે કે એને પૂરેપૂરો ઓક્સિજન આપીએ, ત્યારે જુઓ કેવી સરસ ચોખ્ખી ભૂરી જ્યોત મળે છે. પણ જેવું જ આપણે એ છિદ્ર બંધ કરીએ, એટલે કે ઓક્સિજન ઓછો કરી દઈએ, તરત જ જ્યોત પીળી અને ધુમાડાવાળી થઈ જાય છે. અને બસ આ જ છે આખી રમતનો જવાબ. આપણા રસોડાના ગેસ સ્ટવને પૂરતા પ્રમાણમાં હવા એટલે કે ઓક્સિજન મળે છે, એટલે ત્યાં સંપૂર્ણ દહન થાય છે અને આપણને મળે છે ભૂરી જ્યોત. બીજી બાજુ મીણબત્તીને હવામાંથી એટલો બધો ઓક્સિજન નથી મળતો, એટલે ત્યાં થાય છે અપૂર્ણ દહન અને પરિણામે આપણને પીળી મેશવાળી જ્યોત દેખાય છે. છે ને એકદમ સરળ? આ તો આપણે બધાય ઘરમાં જોયું જ હશે. ક્યારેક ગેસ સ્ટવના બર્નરના છિદ્રો બંધ થઈ જાય તો વાસણ નીચેથી કાળું મેશવાળું થવા માંડે છે. બસ આ એ જ નિશાની છે કે ગેસને પૂરો ઓક્સિજન નથી મળી રહ્યો અને આપણું બળતણ વેડફાઈ રહ્યું છે. પણ મિત્રો, આ દહનની અસર શું ખાલી જ્યોત અને વાસણ કાળા થવા પૂરતી જ સીમિત છે? ના, બિલકુલ નહીં. એની આપણા પર્યાવરણ પર પણ બહુ મોટી અસર પડે છે. આપણે જે કોલસો અને પેટ્રોલ વાપરીએ છીએ, એમાં થોડા પ્રમાણમાં સલ્ફર અને નાઇટ્રોજન પણ હોય છે. હવે જ્યારે આ બળતણ સળગે ત્યારે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ બને છે. આ વાયુઓ હવાને પ્રદૂષિત કરે છે અને એસિડ વરસાદ જેવી ગંભીર સમસ્યાઓ માટે જવાબદાર છે. તો ચાલો આખા ટોપિકનું ફટાફટ રિવિઝન કરી લઈએ. પરીક્ષા માટે આ 2 લીટીઓ ખાસ યાદ રાખજો. સંપૂર્ણ દહન એટલે ભૂરી જ્યોત અને ઓછો ધુમાડો, અને અપૂર્ણ દહન એટલે પીળી જ્યોત અને કાળો ધુમાડો એટલે કે મેશ. બસ આટલું યાદ રાખશો ને તો પણ બેડો પાર. તો હવે તમને દહન પાછળનું વિજ્ઞાન બરાબર સમજાઈ ગયું હશે. શું તમે તમારી આસપાસ થતા દહનના બીજા કોઈ ઉદાહરણો વિચારી શકો છો? ગાડીનું એન્જિન હોય કે પછી બીજું કંઈ? તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ રીતે વિજ્ઞાનને સમજવામાં મજા આવી હોય
તો આ વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો. આપણે મળીશું આવા જ બીજા રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.